અંતર કેરા કબાટમાં ખાનાઓ અનેક છે. એક ખાનામાં આપ છે, બીજા ખાનામાં પાપ છે અને ત્રીજા ખાનામાં કાપ છે. કાપ એટલે ખાલી જગ્યા. ત્રીજા ખાનામાં કાપ છે અને ચોથા ખાનામાં એનો બાપ છે. કોણ? અરે રુદાને ખાને બેઠો બાપ ઈ સાક્ષાત દીનો નાથ છે. નિરખી રહ્યો છે ખાના કબાટના અને ચાવીઓ બધી એને હાથ છે. જેવા કર્મ કરશો એ પ્રમાણે ફળ ઠાકોર તમને આપશે ભાઈ. એટલા માટે આપણા સંતો શાસ્ત્રો પોકારીને કહે છે કે ભાઈઓ કર્મ કરો તો જોઈ વિચારીને કરજો. કર્મનું ફળ તો ભગવાનના દીકરાને ભોગવવું પડ્યું છે. કરેલા કર્મનું ફળ ભગવાનના બાપને ભોગવવું પડ્યું છે. ભરતજી ભગવાનના દીકરા હતા. આખા રાજનો ત્યાગ કરી, યાદ રાખજો.